Now today we will start another chapter of the science. Good morning friends. આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈએ છીએ જેનું નામ છે કેમિકલ રિએક્શન. પણ આપણે ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં થોડોક બેઝિક કન્સેપ્ટ બહુ પાયાના નિયમો શીખી લઈએ. પહેલું આપણે જોઈએ એટમ શું છે. તમને બધાને ખબર છે એટમ વિશે થોડી ઘણી જાણકારી છે. કોને કહેવાય એટમ? તમે ડાલ્ટનની થિયરી પણ શીખીને આવ્યા છો. તો 9મા ધોરણમાં એવું શીખવા મળ્યું છે કે એટમ એ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ધ એલિમેન્ટ છે. એટલે નાનામાં નાનો જો કોઈ પાર્ટિકલ્સ હોય એને આપણે એટમ એટલે અણુ કહીએ છીએ. માનો કે આપણે Fe છે એનો એક એટમ લઈએ તો એની અંદર સો મેની પાર્ટિકલ્સ નાના નાના હોય. એવી રીતે કોપરનો લઈએ તો આ કોપરનો એટમ છે. પણ યાદ રાખીએ એટમ અને એની વિશે આપણે જોયું છે કે એનો આ ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની આપણે ફરતે બાઉન્ડ્રીમાં જોઈએ તો કેટલા બધા ઇલેક્ટ્રોન્સ જે છે એની ફરતે મૂવ થતા હોય. આવી આપણે વાત કરેલી છે. પહેલી ઓર્બિટ હોય, બીજી ઓર્બિટ હોય. તો એટમ શું છે કે સ્મોલેસ્ટ પાર્ટિકલ છે જેને આપણે એટમ કહીએ છીએ. વેરી સ્મોલેસ્ટ, પછી એનાથી સ્મોલેસ્ટ કોઈ આગળ બનતું નથી, નાનામાં નાનો. પછીથી એને આપણે ડિવાઈડ પણ ન કરી શકીએ એટલો સ્મોલેસ્ટ પાર્ટિકલ છે. અને મોલિક્યુલ શું છે તો કે એટમ બી ભેગા થાય. અહીં એક હાઇડ્રોજનનો એટમ પણ હોઈ શકે. આ હાઇડ્રોજન એક એટમ છે, હાઇડ્રોજન. મોલિક્યુલ કોને કહેશું આપણે? કે જે એટમ સેમ એટમ કમ્બાઈન થાય એટલે એટમ કમ્બાઇન્સ થાય એને આપણે કહેશું મોલિક્યુલ. ધારો કે આ ઉપર જોયું એમ જ તે આપણે આ એક Feનો મોલિક્યુલ છે. અંદર આવા Feના કેટલા બધા એટમ્સ આવેલા હોય, 2 ઓર મોર. આ Feના કેટલા બધા એટમ્સ છે એટલે આપણે કહીશું આ Feનો મોલિક્યુલ છે. એવી રીતે કોપર લઈ શકીએ, હાઇડ્રોજન છે તો એવી રીતે H વત્તા H બે ભેગા થાય અને H2 જે છે એવો મોલિક્યુલ્સ બને. એવી રીતે કોપર ઘણા બધા ભેગા થાય અને મોલિક્યુલ્સ બને. એટલે એટમ શું છે એટલે મોલિક્યુલ શું છે કે કમ્બાઇન્સ ધ એટમ્સ ઇઝ કોલ્ડ મોલિક્યુલ. કેટલા બધા એટમ્સ ભેગા થાય, 2 ઓર મોર કે વધારે એટમ્સ ભેગા થાય અને મોલિક્યુલ બનાવે. પણ સેમ ટાઈપના હોવા જોઈએ. અહીં એક પહેલી શરત છે. તો સેમ ટાઈપના હોય એટલે એ પ્યોર કહેશું ને આપણે. 9th સ્ટેન્ડર્ડમાં તમે પ્યોર સબસ્ટન્સીસ શીખી ગયા છે. એ પ્યોર સબસ્ટન્સીસ એને જ કહેવાય કે જેની અંદર સેમ ટાઈપના એલિમેન્ટ્સ હોય, કેમિકલી સેમ હોય. બધા જ સબસ્ટન્સને આપણે પ્યોર એલિમેન્ટ અથવા પ્યોર સબસ્ટન્સીસ તરીકે ઓળખીએ છીએ. તો કમ્પાઉન્ડ કોને કહેવાય? આ કમ્પાઉન્ડ કે ડિફરન્ટ ટાઈપના સેમ ના હોવા જોઈએ. જો ડિફરન્ટ ટાઈપના એટમ્સ કે મોલિક્યુલ્સ જ્યારે કમ્બાઈન થાય ત્યારે કમ્પાઉન્ડ બને. તમે બધા એક બહુ સારું ઉદાહરણ જાણો છો H2. જો આમાં ડિફરન્ટ ટાઈપના એટમ્સ કે મોલિક્યુલ ભેગા થાય અને કમ્પાઉન્ડ બને છે. આ બહુ સાદી ફોર્મ્યુલા, સાદી વાતો છે. હજી એક તમને મોલિક્યુલ વિશે એક બીજી વાત કરું. બ્રોમિન, આના વિશે જાણો છો, Br2. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે બ્રોમિન એવું એક એલિમેન્ટ છે, તમે પિરિયોડિક ટેબલમાં શીખ્યા છો કે એક એવું એલિમેન્ટ છે કે હાઈલી ડિઝોલેબલ હોય બધા માટે. ધારો કે એની અંદર આપણે એક ફ્લાસ્કની અંદર બ્રોમિન લીધું હોય ને અને આ લિક્વિડ સ્ટેટમાં છે. પિરિયોડિક ટેબલની અંદર આ તમને ખબર છે કે બે લિક્વિડ સ્ટેટમાં છે કે Hg અને બ્રોમિન. પણ આ Hg તો આપણે એટમમાં લઈશું, અહીં આપણે નથી મૂકતો. હું બ્રોમિનની ડિસ્કસ કરું છું કે બ્રોમિન જે છે એ લિક્વિડ ફોર્મમાં છે. અને આ બ્રોમિન જો એક ફ્લાસ્કમાં આપણે લઈએ અને એની અંદર
લોખંડ છે, પ્લેટિનિયમ છે, કોપર છે, સિલ્વર છે, આને જો આમાં નાખી દઈએ તો બ્રોમિન છે એ બધાનું ડાયલ્યુશન કરી નાખે, અંદર ઓગાળી નાખે. હવે તમે વિચારો કેટલું સ્ટ્રોંગ એલિમેન્ટ છે ને. એટલે લેબોરેટરીમાં આનું બહુ ધ્યાન રાખવાનું, અથવા લેબોરેટરીમાં જ્યારે પણ જઈએ ત્યારે તમારે એક એ ધ્યાન રાખવાનું કે કોઈ કેમિકલને ટચ નહીં કરવાનું, એની સ્મેલ લેવાની. ડુ નોટ ટચ એની એલિમેન્ટ, ડુ નોટ ટચ એની સોલ્યુશન. ઓકે, એ ગમે ત્યારે કોઈ પણ લિક્વિડ, કોઈ પણ નવો સબસ્ટન્સ હોય ત્યારે હંમેશા એની સ્મેલ લેવાય અને કોઈ દિવસ ટચ ન કરાય. તો આ બેઝિક વાત છે કે એટમ શું છે, મોલિક્યુલ શું છે, અને એની સાથે સાથે કમ્પાઉન્ડ શું છે. ડિફરન્ટ ટાઈપના એટમ્સ, મોલિક્યુલ્સ કમ્બાઈન થાય અને H2O બની અને કમ્પાઉન્ડ H2O છે, CO2 છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, જેને આપણે એને લાઇમસ્ટોન કહીએ છીએ. આ બધા કમ્પાઉન્ડ છે. CaO જો આવી જાય તો આને આપણે ઓનલી લાઇમ કહીએ છીએ. તો આવા બધા કેટલા બધા કમ્પાઉન્ડ છે અને એના વિશે પણ આપણે આગળ શીખવાનું છે. તો થોડું બેઝિક ફંડામેન્ટલ, એટમ કોને કહેશું, મોલિક્યુલ કોને કહેશું અને કમ્પાઉન્ડ કોને કહેશું, એના વિશે આપણે વાત કરીએ. પછી આપણે આ ચેપ્ટરની અંદર થોડા જઈએ છીએ અને આપણા જોઈએ છીએ આપણા રૂટીન લાઈફની અંદર બધી જ જગ્યાએ કેમિકલ રિએક્શન થાય છે. તમે જ્યાં જુઓ ત્યાં મોટા ભાગે કેમિકલ રિએક્શનો જોવા મળતી હોય છે. આપણે જે ફળ પકાવવા મૂકીએ અને જે ફ્રૂટ છે એ પાકે નહીં ને સડી જાય તો એ પણ એક પ્રકારની કેમિકલ રિએક્શન છે. અરે ઘરે લોખંડની જાળી દરવાજા છે, એ આયનના જાળી દરવાજાને જે હ્યુમિડિટી લાગે, મોન્સૂનની સિઝન હોય તો આખા જાળી દરવાજાને કાટ લાગી જાય, બ્રાઉનિશ કલરનો જે નાના નાના સ્પોટિંગ થાય છે, એ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે. અરે આપણી ડાયજેશન સિસ્ટમ છે ને, જે ડાયજેશન થાય છે એ પણ કેમિકલ રિએક્શન છે. રેસ્પાયરેશન થાય છે એ પણ કેમિકલ રિએક્શન છે. અને આપણે જે ફર્મેન્ટેશન કરે છે દ્રાક્ષનું અને કેટલી બધી વસ્તુ બનાવીએ છીએ એમાંથી ફર્મેન્ટેશનથી દૂધ ખુલ્લું મૂક્યું હોય અને તમને ખબર છે કે બગડી જાય લાંબો સમય રહેતો, તો આ બધી જ આપણા રોજિંદા જીવનમાં કેટલી બધી કેમિકલ રિએક્શનો થાય છે અને આ બધી જ કેમિકલ રિએક્શનોથી આપણે પરિચિત છીએ. પણ આપણે ડેઇલી લાઈફની અંદર આ જે બધી રિએક્શનો થાય છે તેના મોલિક્યુલર ફોર્મ્યુલા, એની ઇક્વેશનની ફોર્મ્યુલા, એ બધામાં આપણે ધીમે ધીમે જવું છે અને એ બધાની એ કેમિકલ રિએક્શનો વિશે આપણે પરિચિત મેળવવો છે. તો આ બધી જ કેમિકલ રિએક્શનો જે ડેઇલી લાઈફમાં જોવા મળે છે એ કઈ કઈ કેમિકલ રિએક્શનો છે કે જે આપણને રૂટીન લાઈફની અંદર, અને હજી તમે કેટલું બધું લિસ્ટ બનાવી શકો આની સિવાય પણ, તો કઈ કઈ કેમિકલ રિએક્શનો આપણા ડેઇલી લાઈફની અંદર જોવા મળે છે તમને ખ્યાલ છે? પહેલું તો આપણે લખીએ ડાયજેશન ઓફ ફૂડ. ફૂડ ડાયજેશન યાદ કરો, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, સ્ટમક છે, એમાં જે કાંઈ બધું ફૂડનું ડાયજેશન થાય છે વિથ ધ પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ્સ, એ બધી જ કેમિકલ રિએક્શન છે. હજી આપણે લાઈફ પ્રોસેસની જ વાત કરીએ, રેસ્પાયરેશન. હા, તો બહુ સરસ મજાની કેમિકલ રિએક્શન. એના બે ટાઈપ, એરોબિક ને એનએરોબિક. યાદ કરો ને, ગ્લુકોઝ મોલિક્યુલનું બ્રેકડાઉન થયું હતું ઓક્સિજનની પ્રેઝન્સમાં, અને કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને સો મેની એનર્જી રિલીઝ થઈ. આ પણ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે. એટલે આમ જોવા જઈએ તો ઘણી બધી કેમિકલ રિએક્શનો જોવા મળે. પછી ફાયરવુડ ઓર કોલ, આ રીતે કેમિકલ રિએક્શન છે. પેટ્રોલિયમ, આ બધું જ જે ફાયરિંગ થાય છે ને ત્યારે યાદ રાખવાનું કે હંમેશા ત્યાં ઓક્સિજન હોવો જોઈએ. ઓક્સિજન વગર કોઈ કામ થવાનું નથી, એટલે યાર આપણે કહીએ છીએ. પછી જે ફૂડ
આપણું કૂક થાય છે. એક ફૂડ કુકિંગની પ્રોસેસ પણ એક વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે. એટલે આવી રીતે લિસ્ટ બનાવીએ ને તો તમે વાત ન કરો, એટલું લિસ્ટ બને. એન્ડ આયન આર્ટિકલ્સ જે હોય એ બધા એરની પ્રેઝન્સમાં એક્સપોઝ ટુ મોઇસ્ટ, એટલે હ્યુમિડિટી થાય, કાટ લાગે, કોરોડેટ થાય, બ્રાઉન કલરના સ્પોટ બની જાય, એ પણ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે. અને ગ્રેપ્સનું ફર્મેન્ટેશન ઓફ ગ્રેપ્સ, ફર્મેન્ટેડ. આ ફર્મેન્ટેશન શું છે? આમ જોઈએ તો હું સાદી ભાષામાં અત્યારે સમજાવી દઉં, પછી આપણે એક ચેપ્ટરની અંદર આખી ફર્મેન્ટેશન રિએક્શન શીખવાની છે. એક વર્ડ્સને ધ્યાનથી શીખવાનું છે. આપણા ડેઇલી લાઈફમાં ક્યાં ટચ કરે છે આ બધી રિએક્શનોને, ડેઇલી લાઈફમાં આપણે જવાનું છે. કેમેસ્ટ્રી તો એટલું બધું વાઇલ્ડ છે કે બાયોલોજી અને કેમેસ્ટ્રી આ બંને એકબીજાની કમ્બાઇન બ્રાન્ચે ભેગી થાય છે, જેને બાયોકેમેસ્ટ્રી કહેવાય છે. એટલે આપણે એક વર્ડ્સ અને એક એક્ટિવિટી, એક એક્સપેરિમેન્ટ અને એનું રિઝલ્ટ, ઓબ્ઝર્વેશન, આ બધું જ જોવાનું છે. અને તો જ એનસીઈઆરટી બુક જે છે એમાં શું અને કયા કન્સેપ્ટથી લખ્યું છે એનો આપણને ખ્યાલ આવશે. ઓકે, તો ફર્મેન્ટેશન રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ એબ્સન્સ ઓફ ઓક્સિજન મોસ્ટલી થતી હોય. ફર્મેન્ટેશન રિએક્શનમાં આપણે ઘરે ઇડલી અને ઢોકળાને એવું બધું બનાવીએ છીએ, એ ફર્મેન્ટેશન છે. સાદી ભાષામાં જો એને કહીએ ગુજરાતીમાં તો આથો લાવવાની જે ક્રિયા છે એ ફર્મેન્ટેશન છે. તો આ ગ્રેપ્સનું ફર્મેન્ટેડ થઈ જાય અને પછી એમાંથી આલ્કોહોલ બનાવીએ, આ ફર્મેન્ટેશન રિએક્શન છે, જેમાંથી કેટલી બધા જ્યુસીસ પણ બને. બીજું તમને કોઈ જ્યુસીસ આપણે જે રાખીએ છીએ ને એ બધા જ્યુસીસ એ પણ ક્યારેક તમને ખબર છે કે આ બધા જ્યુસ ધીમે ધીમે એને આપણે એક પ્રિઝર્વેટિવ મૂકવો પડે તો જ આ બધા જ્યુસીસ સારા રહેશે. એટલે સુગર કેનનું જ્યુસ હોય કે ફ્રૂટનું જ્યુસ હોય કે ગ્રેપ્સનું હોય કે એપલનું જ્યુસ હોય તો એ ફર્મેન્ટેડ થાય અને ફર્મેન્ટેડ થયા પછી એને આપણે આથો લાવીને મૂકી દેવું પડે, એમાંથી આલ્કોહોલ પણ બનાવી શકીએ. ઓકે, તો ફર્મેન્ટેશન રિએક્શન પણ આપણા લાઈફમાં વેરી યુઝફુલ છે. એ પણ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન છે. બીજું, ફૂડ ગેટ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી. આ બધી કેટલી બધી કેમિકલ રિએક્શનો આપણા બોડીની અંદર થતી હોય છે. અને એક રૂટીન લાઈફમાં જોવા મળતી એક મિલ્ક ઇઝ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ ધ સમર. તો આ બધી કેમિકલ રિએક્શનોનું લિસ્ટ ઇન અવર ડેઇલી લાઈફમાં જોવા મળે. આ બધી કેમિકલ રિએક્શનોને આપણે લિસ્ટ પ્રમાણે હજી તમે આમાં કેટલી બધી એડ કરી શકો ડિયર ફ્રેન્ડ્સ. તમને હજી એમ લાગે કે ભાઈ 2-3 હજી કેમિકલ રિએક્શનો મૂકી શકાય એવું છે તો મૂકી દેવાય. કારણ કે આપણી ડેઇલી લાઈફમાં સો મેની કેમિકલ રિએક્શન નેચરમાં કેટલી બધી થાય છે. નેચર એન્ડ આઇડેન્ટિટી ઓફ ધ સબસ્ટન્સ ચેન્જ થાય છે. યુ હેવ ઓલરેડી લર્ન્ટ અબાઉટ ધ lower classes about the physics and chemical changes. એટલે so many chemical reaction take place in our daily life. ઓકે, તો આ એક જનરલ એક્ઝામ્પલ છે કે કેમિકલ રિએક્શનો આપણી આસપાસની દુનિયામાં કેવા કેવા જોવા મળે છે. હવે જો આપણે એક એક્ટિવિટી જોવી છે. એક્ટિવિટી આમ જુઓ તો ઘણા બધા વખતથી તમે પરિચિત છો અને એકની એક વાત સાંભળતા આવ્યા છો કે મેગ્નેશિયમ રિબિનને આપણે બંધ કરીએ અને ફ્લેમ ઉત્પન્ન થાય ને ડેઝલિંગ ફ્લેમ આવે ને બહુ વ્હાઇટ. આ જ એક્ટિવિટીને બહુ જુદી રીતે આપણે જોઈ છે. ઘણું બધું એની અંદર જાણવા મળશે તમને કે એક્ટિવિટી થાય છે કેવી રીતે એકચ્યુઅલમાં. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, ક્લીન મેગ્નેશિયમ રિબિન લઈએ છીએ. શું કામ ક્લીન મેગ્નેશિયમ રિબિન લેવાનું કીધું છે કે જ્યારે મેગ્નેશિયમ રિબિનને આપણે લઈએ છીએ કે 10 સેન્ટીમીટર જેટલી મેગ્નેશિયમ રિબિન છે. રિબિન તમને ખબર ને બર્થડેમાં આપણે ડેકોરેશન માટેના રિબિન
કટ કરીને લગાડીએ એ પ્રકારની રિબિન હોય. પણ અહીંયા પટ્ટી કેની લેવાની છે? રિબિન મેગ્નેશિયમની લેવાની છે અને એને ક્લીન કરવાની છે, કારણ કે એની ઉપર જનરલી કોટિંગ હોય. કોટિંગ એટલે એની ઉપર ઓક્સાઇડનું કોટિંગ હોય, ઓક્સિજનનું કોટિંગ હોય, એટલે એને આપણે એની પરથી ઓક્સિજનનું કોટિંગ દૂર કરવું પડે, ઘસી નાખવું પડે. ઘસી નાખીએ એટલે મેગ્નેશિયમની રિબિન ક્લીન થઈ જાય. હવે આ ક્લીન મેગ્નેશિયમની રિબિનને આપણે હોલ્ડ વિથ ધ પેર્સ ઓફ ટોક્સ, એટલે એક ચીપિયો આવે એનાથી પકડી અને આપણે બર્ન ઇટ, ધેન કલેક્ટ ધ એશ. પછી આપણે એને સહેજ ગરમ કરવાની. જો આ રીતની હોઈ શકે. આ મેગ્નેશિયમની રિબિન છે, આ જે ટોક છે ચીપિયો, અને એને સહેજ બર્નરની બાજુમાં લઈ અને ગરમ કરવાની. સહેજ જ ગરમ કરવાની, ખાલી હીટ કેચ કરી લે ને એકવાર. મેગ્નેશિયમ એક એવી મેટલ છે, તમે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ દેખો, બહુ મજા આવશે. ચાલો, આ મેગ્નેશિયમ યાદ રાખવા જેવી એક મેટલ, એક એવી મેટલ છે કે ગમે ત્યાંથી ઓક્સિજનને કેચ કરી લે. બોલો, ગમે ત્યાં હોય ને એનો ઓક્સિજન કેચ કરી લે. તમે પાણીમાં નાખો ને તો પાણીમાંથી ઓક્સિજન કેચ કરી લે. જો અહીંયા બન્સ ખાલી ઇનિશિયલી હીટ આપવાની છો, પછી લઈ લેવાનું તરત જ. ઇનિશિયલી હીટ આપો ને એટલે મેગ્નેશિયમ ઓક્સિજનને કેચ કરી લે ફાયર એરમાંથી. બહુ હાઈ રિએક્ટિવ મેટલ છે ડિયર ફ્રેન્ડ્સ. આ તમે મેટલને જાણવી જોઈએ, બહુ મજાની મેટલ છે મેગ્નેશિયમ. હાઈલી રિએક્ટિવ, હાઈએસ્ટ નથી કહેતો હું, હાઈલી રિએક્ટિવ મેટલ છે. અને જ્યાં ઓક્સિજન ભળે ત્યાં કેચ કરી લે. ઓક્સિજન સાથે એને બહુ એટ્રેક્શન છે. તમે બરફની અંદર નાખો ને મેગ્નેશિયમને તો ત્યાંથી ઓક્સિજનને કેચ કરી લે. એરમાં છૂટું મૂકો તો એકવાર જો ઇનિશિયલી હીટ મળી જાય ને તો આખી રિબિન સળગી જાય. પાણીમાં નાખો તો પાણીમાંથી ઓક્સિજનને કેચ કરી લે. ઓહો, જોયું તમે? અમેઝિંગ ફેક્ટ છે મેગ્નેશિયમનો. એટલે જ આપણે મેગ્નેશિયમની રિબિનનો એક એક્સપેરિમેન્ટ લીધો છે. બાકી તો આમ ચાલ્યા કરે, મેગ્નેશિયમની રિબિનને ગરમ કરો ના, એવું નથી કરવું. આપણે પરફેક્ટ એક્સપેરિમેન્ટ જોવો છે અને એના ઓબ્ઝર્વેશન જોવા છે. તો ઇનિશિયલી સ્ટેજમાં આપણે શું કર્યું છે? મેગ્નેશિયમની રિબિનને બંધ કરી. જેવી બંધ કરશું આપણે મેગ્નેશિયમની રિબિનને, એટલે બર્નરની સાથે એકવાર ઇનિશિયલી હીટ જ આપવાની છે. ખાલી ઇનિશિયલી હીટ આપી દેશો એટલે રિબિન આખી બંધ થઈ જશે. એટલે તરત જ એમાંથી બંધ થયા પછી એમાંથી ઝીણી ઝીણી રાખ, એશ બનશે. હાવ ઝીણી એશ બનશે. એ એશને બધાને વોચ ગ્લાસમાં લઈ લેવાની. એ વોચ ગ્લાસમાં એશ લીધા પછી હવે એનું ઓબ્ઝર્વેશન કરવાનું. તો હવે આખા એક્સપેરિમેન્ટમાં શું થયું છે તેને આપણે જોઈએ. તમને અનુકૂળતા જો આપણી સ્કૂલો ઓપન થઈ જાય ટાઈમે તો આપણે તમને આ બધા એક્સપેરિમેન્ટ કરાવવા છે મારે. ઓકે, બહુ મજાના એક્સપેરિમેન્ટ છે. પણ અત્યારે ઇનિશિયલી સ્ટેજમાં તમારે આ એક્સપેરિમેન્ટ માટે શું કરાય? યુટ્યુબમાં બહુ સરસ મજાના વિડીયો હોય છે. તમે મેગ્નેશિયમ રિએક્ટ વિથ ઓક્સિજન કરીને આપો તો 5 મિનિટનો સરસ વિડીયો પણ તમે આ એક્ટિવિટીનો જોઈ શકો છો. બર્ન્સ ઇટ વિથ ધ કલેક્ટ ધ એશ છે. કીપ અવે એઝ ધ ફાર એઝ પોસિબલ ફ્રોમ યોર આઈસ, કારણ કે આઈસથી આ દૂર રાખવું પડે. જ્યારે એક્સપેરિમેન્ટ કરીએ લેબોરેટરીમાં, કેમ આઈસથી દૂર રાખવું પડે? કારણ કે જ્યારે મેગ્નેશિયમની રિબિનને આપણે બંધ કરીએ તો ડેઝલિંગ વ્હાઇટ લાઇટ પ્રોડ્યુસ થાય. આપણે ઓલું વેલ્ડિંગમાં કેટલી ડેઝલિંગ વ્હાઇટ લાઇટ, અને બહુ એની એફિશિયન્ટી ઊંચી હોય, ફ્રીક્વન્સી બહુ ઊંચી હોય વ્હાઇટ લાઇટની. એટલે આપણી આંખ જે છે એને અસર થાય, ઇમ્પેક્ટ થાય, અને આંખ આપણી એક થોડા સમયમાં ટેમ્પરરી વિઝન જે છે એ લોસ થાય. ટેમ્પરરી વિઝન, આપણે સૂર્યની સામે જોઈએ તો કેટલી વ્હાઇટ લાઇટ આપણી આંખમાં પડે, તો કરી ટેમ્પરરીલી આપણા માટે આઈસ વિઝન લોસ થાય છે. એમ અહીંયા ટેમ્પરરી આઈસ વિઝન લોસ થાય એટલે આપણે એને જોવું હોય તો સ્પેક્ટેકલ્સ લગાવીને જોવું પડે. શું ઓબ્ઝર્વેશન મળ્યું? મેગ્નેશિયમની રિબિનને બર્ન્સ વિથ ધ ડેઝલિંગ વ્હાઇટ લાઇટ ફોર્મ, અને ડેઝલિંગ વ્હાઇટ લાઇટ ફોર્મ થાય અને ચેન્જ ઇનટુ ધ વ્હાઇટ પાવડર, પાવડરી સબસ્ટન્સ બની જશે, જેને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. રિએક્શન શું થશે? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મીન્સ એર, મેગ્નેશિયમ ઓક્સાઇડ વિલ બી ફોર્મ. હવે અહીંયા મેં એક નવું વસ્તુ લખી છે, તમે જોઈને થોડું આશ્ચર્ય થશે. કન્ક્લુઝન
જ્યારે કોઈ એક્સપેરિમેન્ટ કે એક્ટિવિટી કરીએ ને ડિયર ફ્રેન્ડ્સ, ત્યારે તમારો ઓબ્ઝર્વેશન, રિએક્શન અને કન્ક્લુઝન આટલું તો હોવું જ જોઈએ. આખો એક્સપેરિમેન્ટ શું કામ કર્યો આપણને શું જોવા મળ્યું એક્સપેરિમેન્ટ ઉપરથી, આપણે એક્સપેરિમેન્ટ ઉપરથી કયા ડિસિઝન ઉપર આવ્યા છે અને શા માટે આપણે આ એક્સપેરિમેન્ટ કર્યો છે. તો કન્ક્લુઝન, ચેન્જ ધ સ્ટેટ ટેક પ્લેસ. કયું ચેન્જ થયું સ્ટેટ? પહેલાં હતું મેગ્નેશિયમ મેટલ, એમાંથી શું બની ગયું? પાવડર. જો ક્રિસ્ટલ ફોર્મ બની ગયું છે બંને સોલિડ, એનો સ્ટેટ ચેન્જ થયું. યાદ રાખજો, આપણે મારે આનો યુઝ કરવો છે. સ્ટેટ ટેક, ચેન્જ ધ સ્ટેટ, યાદ રાખશો. એક્ટિવિટી આપણે એટલે જ કરીએ છીએ કે રિએક્શનોમાં, કેમિકલ રિએક્શનમાં કેવા કેવા ચેન્જીસ આવે છે, મારે એ તમને બતાવવા છે. ન્યૂ સબસ્ટન્સ ફોર્મ એટલે વ્હાઇટ પાવડર, મેગ્નેશિયમ ઓક્સાઇડ ઇઝ ફોર્મ. એકવાર જો ઇનિશિયલી હીટ મળી જાય તો રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ ધ કેમિકલ રિએક્શન. ખાલી હીટ મળવી જોઈએ એટલે કેમિકલ રિએક્શનો સ્ટાર્ટ થઈ જાય. અને મેગ્નેશિયમની મેટલ વિશે તમને કીધું એમ વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી મેટલ. ઓકે, ચાલો એક બીજી એક્ટિવિટી જોઈએ. યાદ રાખશું આપણે આ એક્ટિવિટીથી આપણે કયા કન્ક્લુઝન ઉપર આવ્યા. મેં બોક્સ બનાવ્યું છે, મારે આની જરૂર છે કે કેમિકલ રિએક્શન તો થઈ છે અહીંયા. તો કેમિકલ રિએક્શન આપણે કોને કહેશું એની આપણે ડેફિનેશન ઉપર જઈએ છીએ. એક્ટિવિટી એટલા માટે કરીએ છીએ કે કેમિકલ વોટ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન એન્ડ વોટ્સ ધ ચેન્જીસ ઇન કેમિકલ રિએક્શન એન્ડ whenever we called it is called chemical reaction. ક્યારે આપણે કહી શકીએ કે આ રિએક્શન છે એ કેમિકલ રિએક્શન છે કે ફિઝિકલ છે. ઓકે, આપણે એક બીજી એક્ટિવિટી કરીએ, ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એક્ટિવિટી નંબર 2. હવે આપણે સેકન્ડ નંબરની એક્ટિવિટી જોવી છે કે સેકન્ડ નંબરની એક્ટિવિટીમાં એમ કે છે ટેક એ લેડ નાઇટ્રેટ સોલ્યુશન, એટલે કે લેડ નાઇટ્રેટ વત્તા એનું સોલ્યુશન. હું એ કેમિકલ ફોર્મ્યુલા એટલે નથી લખતો ડિયર ફ્રેન્ડ્સ કે આપણે આગળ આના કેમિકલ ફોર્મ્યુલા જોવાના છે એટલા માટે. ઓકે, PbNO3 છે એટલે, પણ અત્યારે એટલા માટે નથી લખતો કે આપણે આના કન્ક્લુઝન સાથે લેવા દેવા છે. આગળ જતાં આપણે બધાના કેમિકલ ફોર્મ્યુલા લખતા જશું. ઓકે, ટેક એ લેડ નાઇટ્રેટ સોલ્યુશન ઇન એ ટેસ્ટ ટ્યુબ, એટલે ટેસ્ટ ટ્યુબમાં લેડ નાઇટ્રેટ લીધું અને બીજી ટેસ્ટ ટ્યુબમાં એમાંથી પોટેશિયમ આયોડાઇડ બેને એડ કરી દીધા. બે કલરલેસ છે, યાદ રાખશો આપણે. અને બંને કલરલેસ સોલ્યુશન છે. આઈ કલરલેસ છે, પોટેશિયમ આયોડાઇડ રીતે. આ બંને સોલ્યુશન લઈ અને બેને એડ કરી દીધા એક ટેસ્ટ ટ્યુબની અંદર અને થોડું શેક કર્યું એટલે હલાવી દીધું. આ આખા બે એક ટેસ્ટ ટ્યુબની અંદર ભેગા કરી હલાવી દીધા. થોડી વાર થઈ, 2-3 મિનિટ રહી અને આપણે બંને શું જોવા મળ્યું તો કે યલો કલરના પ્રેસિપિટેટ્સ ઇઝ ફોર્મ. શું છે આ પ્રેસિપિટેટ્સ? નવું નામ આવ્યું. તો પ્રેસિપિટેટ્સનો મિનિંગ થાય કે સોલિડ સબસ્ટન્સ વિચ ઇઝ નોટ એ ડિઝોલ્વ ઇન એ સોલ્વન્ટ. એટલે જે ડિઝોલ્વ થયા વગરનો એક સબસ્ટન્સ બહાર આવ્યો છે જે ડિઝોલ્વ નથી થતો, એટલે એ ટેસ્ટ ટ્યુબના સેટલ ડાઉન એટ ધ બોટમ, નીચે તળિયે બેસી જશે. એટલે પ્રેસિપિટેટ્સનો મિનિંગ સમજો, સોલિડ સબસ્ટન્સ વિચ ઇઝ નોટ ડિઝોલ્વ ઇન એ સોલ્વન્ટ. આપણે ચા ગાળીએ તો ચાની ભૂકી ગળણીની અંદર રહી જાય કે નહીં, એ પ્રકારના પ્રેસિપિટેટ્સ છે. સ્લોલી સેટલ ડાઉન એટ ધ બોટમ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ. અને યલો પ્રેસિપિટેટ્સ, પીપીટી મીન્સ પ્રેસિપિટેટ્સ ઓફ ધ લેડ નાઇટ્રેટ ઇઝ ફોર્મ. કેમ લેડ નાઇટ્રેટના એનું લેડ આયોડાઇડ કેમ બની ગયું? તો લેડ નાઇટ્રેટ હતું અને પોટેશિયમ આયોડાઇડ હતું. લેડ જે છે આની સાથે રિએક્શન કરે, આ છે આની સાથે રિએક્શન કરે. આપણે રિએક્શન હમણાં બધી જ ચેક કરશો ડિયર ફ્રેન્ડ, ડોન્ટ વરી અબાઉટ દેટ. આને આપણે હજી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં ચેક કરવાના છીએ, એટલે જરાય ગભરાતા નહીં. એટલે જ હું એ કેમિકલ ફોર્મ્યુલા નથી લખતો. થોડુંક કેમેસ્ટ્રીમાં ઓલું કેમિકલ ફોર્મ્યુલા આવે અને કેમિકલ ઇક્વેશન આવે તો થોડું આપણે ગભરાઈ જઈએ છીએ. એટલે ઘડીક વાર આપણે હાવ નિરાતે શાંતિથી પ્રાઇમરી સ્ટેજથી આપણે ઉપર જવાનું છે. એક એક્ટિવિટી જોવાની છે. સાયન્સ છે ને એક્ટિવિટી સાથે જ કનેક્ટ છે. જેટલી તમે એક્ટિવિટી સાથે એને કનેક્ટ કરશો અને એમાંથી કંઈક કન્ક્લુઝન મળશે, એ આપણો રૂલ, એ આપણો પ્રિન્સિપાલ બની જશે. અને જો પ્રિન્સિપાલ આપણા બહુ સરસ મજાના સ્ટ્રોંગ હશે ને, ફંડામેન્ટલ જો સ્ટ્રોંગ હશે તો એનું ફાઉન્ડેશન સાયન્સ માટેનું બહુ સરસ બનશે. ક્યારેય નહીં ભૂલો તમે.
ગમે એટલી વાર ને ગમે ત્યારે આવશે ને તમારી સામે તો તમને એવી એક્ટિવિટી યાદ આવશે ને એનું કન્ક્લુઝન યાદ આવશે. ઓકે, ચાલો આગળ જઈએ. એટલે લેડ અને આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇટ બની જશે. એટલે લેડ આયોડાઇડના પ્રેસિપિટેટ્સ યલો કલરના મળે છે અને લિક્વિડ ઉપરનું પોટેશિયમ નાઇટ્રાઇટનું ક્લિયર લિક્વિડ આપણને મળે છે. તો આ એક્સપેરિમેન્ટ ઉપરથી હવે તમે કન્ક્લુઝન તમે જ કહી શકો કે પોટેશિયમ આયોડાઇડ સોલ્યુશન મિક્સિંગ વિથ ધ લેડ નાઇટ્રાઇટ તો શું ફોર્મ થયું? ન્યૂ પ્રોડક્ટ ફોર્મ. કઈ ન્યૂ પ્રોડક્ટ ફોર્મ થઈ? હમણાં જ મેં કીધું લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ યલો પ્રેસિપિટેટ્સવાળો લેડ આયોડાઇડ ફોર્મ થયા. અને બીજું આમાં ચેન્જીસ શું થયું કે કલર ચેન્જ થયો. કેમ કલર ચેન્જ થયો? તો કે આ બે તો કલરલેસ હતા. જુઓ, બે કલરલેસ છે અને બંનેને મેં મિક્સ કર્યા તો કેવું બની ગયું આપણા માટે? યલો કલર બની ગયું. જો જોયું તમને? કન્ક્લુઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે ડિયર ફ્રેન્ડ્સ. હમણાં આના પરથી એક મારે બિગ રૂલ બનાવવાનો છે, એટલા માટે આ બી એક્ટિવિટી હું કરું છું. અને યલો કલરના પ્રેસિપિટેટ્સ મળી ગયા. તમે થોડી ફિગર જોઈ છે તો તમને થોડી મજા આવશે. ચાલો, યાદ રહી જશે. અહીંયા જુઓ, એક ટેસ્ટ ટ્યુબમાં મેં પોટેશિયમ આયોડાઇડ છે અને એક ટેસ્ટ ટ્યુબની અંદર લેડ નાઇટ્રાઇટ સોલ્યુશન છે. આ બંનેને હું જ્યારે મિક્સ કરી દઉં છું ત્યારે યલો કલરના પ્રેસિપિટેટ્સ લેડ આયોડાઇડના આપણને મળી જાય છે. જો યલો કલરના પ્રેસિપિટેટ્સ લેડ આયોડાઇડના આપણને મિક્સ થઈને સ્લોલી સેટલ ડાઉન એટ ધ બોટમ મળી જશે. તો શું થયું? કલરલેસમાંથી કલર ચેન્જ થયો એક વાતીથી. બીજું કામ શું થયું? પ્રેસિપિટેટ્સ પણ ફોર્મ થયા, ન્યૂ પ્રોડક્ટ ફોર્મ થઈ. યાદ રાખશો આ બધા જ. હમણાં પાછું રિવિઝન કરું છું એને. ત્રીજી એક એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એક્ટિવિટી નંબર 1.3. એને આપણે જોઈએ. શું છે એક્ટિવિટી 1.3? ચાલો ચેક કરીએ. એક્ટિવિટી 1.3માં એવું કહે છે કે ટેક એ ફ્યુ ઝિંક ગ્રેન્યુઅલ્સ. આ ઝિંક ગ્રેન્યુઅલ્સ શું છે? ઝિંક તો સાહેબ સમજ્યા, ગ્રેન્યુઅલ્સ શું કામ લીધા હશે? તમને ખબર છે કે ઓલા મેગ્નેશિયમની જેમ રિબિન ન લીધી, અહીંયા એણે ગ્રેન્યુઅલ્સ લીધા. તમે એક્ટિવિટીની ફિગર ચેક કરો, બહુ મજા આવશે. એટલે તમને યાદ રહી જાય. એક્ઝામ ટેક્સ્ટબુકમાં બહુ સરસ આપી છે, પણ મારી પાસે એક બુક છે કલર, એમાં તમને આ બહુ સરસ મજાની ફિગર પણ આપી છે. હવે ઝિંક ગ્રેન્યુઅલ્સ લીધા છે, ઝિંકના નાના નાના ટુકડા એટલે ગ્રેન્યુઅલ્સ. અને એમાં આ જે ફિગર છે એ પ્રમાણે બધું જ બંધ કરી દીધું છે. ઉપર એક કોક લગાવી દીધું છે, એની અંદર એક ગ્લાસ ટેસ્ટ ટ્યુબ મૂકી દીધી છે અને ઝિંક ગ્રેન્યુઅલ્સની સાથે એ લોકોએ અંદર નાખ્યું છે સલ્ફ્યુરિક એસિડ. H2SO4 કહીએ આપણે, એને જાણીતું છે. અથવા તમે એને HCl પણ નાખી શકો ઉપરથી, ગમે તે નાખી શકો. હવે ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો અને હાઇડ્રોક્લોરિક એસિડ એ લઈ શકો. એટલે એમણે અહીંયા ગ્રેન્યુઅલ ઝિંક્સ એટલા માટે લીધા છે કે રિએક્શન થોડી ફાસ્ટ થશે. તમને યાદ છે કે જો આપણે, હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે વધારે તમને સમજાઈ જશે. આપણા ઘરે સુગર છે, એ સુગરના મોટા મોટા ટુકડા નાખીએ પાણીમાં અને એ જ સુગરનો પાવડર કરી નાખીએ તો કયું રિએક્શન ફાસ્ટ થશે? કયું ડાયલ્યુશન ફાસ્ટ થશે? તમે કહેશો પાવડર ઓફ સુગર. તો એટલા માટે પાવડર ઓફ સુગર, જેમ નાના પાર્ટિકલ્સ હોય એમ સરફેસ એરિયા વધી જાય અને સરફેસ એરિયા જેમ વધે ને એમ રિએક્શન ફાસ્ટ થાય. પાછો હું તમને બાયોલોજીમાં કનેક્ટ કરાવું. યાદ કરો, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, ફિંગર લાઇક એ પ્રોજેક્શન ઇઝ કોલ્ડ વિલી. ત્યાં જો સરફેસ એરિયા બિગર હતો અને જેમ સરફેસ એરિયા બિગર હોય ને ત્યાં રિએક્શન ફાસ્ટ થાય. આવી રીતે આપણે ડિયર ફ્રેન્ડ્સ બધું જ એકબીજા સાથે લિંકેજ કરવું છે, તમને રિકોલ કરાવવું છે. બાયોલોજી, કેમેસ્ટ્રી લિંકેજ થવું જોઈએ એક જગ્યાએ અને ક્યાં એકબીજાનો યુઝ થાય છે બરોબર પકડાઈ જવો જોઈએ. ચાલો હવે અહીંયા જોઈએ, એક્ટિવિટીમાં પાછા આવી જઈએ. સમજ્યા હવે શું કામ ઝિંક ગ્રેન્યુઅલ લીધા? કેમ મેગ્નેશિયમની પટ્ટીની જેમ ઝિંકની પટ્ટી ન લીધી? ઓકે, રીઝન સમજી ગયા છો બરોબર. સલ્ફ્યુરિક એસિડ લીધું છે અને કોઈ હીટિંગ નથી, કાંઈ નહીં. આમ નામ હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થશે બહાર. તો આ જ વાત આપણે અહીંયા કેવી છે, ગ્રેન્યુઅલ ઝિંક્સ એડ ડાયલ્યુટેડ HCl H2SO ઉપરથી ધીમે ધીમે નાખવાનું. ઇન્સર્ટ એ કોક હેવિંગ એ લોંગ ગ્લાસ ટ્યુબિંગ એન્ડ માઉથ ઓફ ફ્લાસ્ક. ઉપર ફ્લાસ્કની ઉપર હવા ન જાય એવું કોક ફિટ કરી દો, બૂચ ફિટ કરી દેવાનું.
તો શું જોવા મળ્યું? બબલ્સ સ્ટાર્ટ. બબલ્સ શેના હતા ખબર ને? હાઇડ્રોજન ગેસ ઓન ધ સરફેસ ઓફ ઝિંક. ગેસ બર્ન્સ વિથ ધ પેલ બ્લુ ફ્લેમ. એટલે જે બહાર નીકળ્યું ને જે ગેસ હાઇડ્રોજન, એને જો હું ફ્લેમ અડાડું ને તો બ્લુ કલરની ફ્લેમ આપણને આપે. એટલે એનો મતલબ એમ છે, એનો અર્થ એવો સીધો થાય કે જે બહાર નીકળે છે ને ગેસ, એ ફ્લેમેબલ છે, એ હાઈલી એવો ગેસ છે કે જે પોતે પણ એક ફ્યુલનું કામ કરે છે. ઓન ટચિંગ ધ ફ્લાસ્ક હોટ. ફ્લાસ્ક આખો ગરમ થઈ જાય છે. એટલે ત્યાં જ ખબર પડે કે અહીંયા ગરમ થાય છે, એટલે અહીંયા એક્ઝોથર્મિક રિએક્શન થતી હશે. ખબર છે ને, એક્ઝિટ ધ હીટ એક્ઝિટ થાય એટલે એક્ઝોથર્મિક હોય, એટલે ગ્લાસ ગરમ થાય છે. તો શું કન્ક્લુઝન ઉપર આપણે આવશું? બરોબર જોઈએ, ઝિંક અને HCl વચ્ચે રિએક્શન થશે અને ચેન્જ ધ સ્ટેટ જોવા મળશે. બીજું ઇવોલ્યુશન ધ ગેસનું ઇવોલ્યુશન થશે, એટલે બહાર આવશે, પ્રોડ્યુસ થશે, હાઇડ્રોજન ગેસ બહાર આવે છે. અને ત્રીજું હીટ પ્રોડ્યુસ થશે. જો હીટ પ્રોડ્યુસ થઈ છે, યાદ કરો. તો હવે મને તમે આ 3 એક્ટિવિટી ઉપરથી એવું કહી શકો કે જ્યારે કેમિકલ રિએક્શન, whenever the chemical reaction will be occur, what will be the changes in any chemical reaction? આનું એક રિવર્સ સેન્ટેન્સ બનાવો. whenever we called the chemical reaction will be occur, ક્યારે કેમિકલ રિએક્શન થાય છે એવું આપણે કહી શકીએ? we call the chemical reaction whenever change the state, evolution the gas, evolution the heat energy, or evolution the precipitates. याद करिए, or evolution or changes the state take place, then it called the chemical reaction will be occur. Understood? કે ક્યાં ચેન્જીસ થાય તો આપણે કહી શકીએ ગમે તે એક ચાલશે. ઓકે, ચાલો. ચેન્જ સ્ટેટ ટેક પ્લેસ. સ્ટેટ જો બદલાય તો એ કેમિકલ રિએક્શન થાય. યસ, ઓકે. પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય તો એ કેમિકલ રિએક્શન થાય. યસ, ઓકે. યલો પ્રેસિપિટેટ્સ. કલર ચેન્જ, ધેન કેમિકલ રિએક્શન વિલ બી અકર. યસ. સ્ટેટ ચેન્જ, કેમિકલ રિએક્શન વિલ બી અકર. યસ. forming a gas, then chemical reaction will be occur. Yes. Or forming the temperature, or the rising the temperature, or forming the heat energy produced, then also chemical reaction will be occur. So how we can say then chemical reaction will be occur, or whenever we say that the chemical reaction will be occur, તો આપણી પાસે હવે રૂલ આવી ગયા. જો એક્ટિવિટી શું કામ કરી છે બરોબર સમજીએ. શું કામ કરી છે એક્ટિવિટી? તો એક્ટિવિટી ઉપરથી આપણને કેટલાક રૂલ મળી ગયા છે. કેમિકલ રિએક્શન હેઝ ટેકન પ્લેસ. પહેલો નંબરનો રૂલ, ચેન્જ ઇન સ્ટેટ. ઓકે ને? ચાલો, બીજું શું લખવું છે? ગમે એક્ટિવિટીના ગમે રૂલ લખી શકો. ચેન્જ ઇન કલર. કઈ એક્ટિવિટી હતી હવે તમે કહો? આના ઉપરથી એક એક્ટિવિટી મારે જોતી છે કે ચેન્જ ઇન કલર માટેની એક્ટિવિટી. લેડ, નાઇટ્રેટ, પોટેશિયમ, આયોડાઇડ, 2 કલરલેસ હતા અને બેને ભેગા કર્યા, એડ ઇન ઇટ, દેન યલો પ્રેસિપિટેટ્સ વિલ બી ફોર્મ. સાથે એક્ટિવિટી બોલતા જવાની છો. તો બહુ જુદા જ પ્રકારનું સ્ટડી કરવાનું છે. રૂલને પહેલાં ભણીને એકલો રટ્ટો મારવાનો નથી કે ગોખી નથી નાખવાનું, એકલું સમજીને પાક્કું કરવાનું છે કે એક લાઈન પાકી કરવાની છે. કોઈ દિવસ ન ભૂલાય એવું કામ કરવું છે. ઇવોલ્યુશન ઓફ એ ગેસ. કઈ એક્ટિવિટી મારે જોઈ સાથે, આની સાથે એક એક્ટિવિટી મૂકવી છે. હોમવર્કની અંદર મારે આ કામ જોઈએ છે, એની સાથે એક એક્ટિવિટી. કઈ એક્ટિવિટીથી કયું કન્ક્લુઝન મળ્યું છે એટલે મેં એક્ટિવિટી કરી છે. અને 4 નંબર, ચેન્જ ધ ટેમ્પરેચર.
આમાંય તમે એક એક્ટિવિટી કરી, ઓલું ફ્લાસ્ક છે વોટ બની ગયું હતું, ઝિંક ગ્રેન્યુઅલ ઝિંક્સ વાળી, એમાં તો બે આવી ગયું કન્ક્લુઝન, હાઇડ્રોજન ગેસ ચેન્જિંગ ફ્લાસ્ક એટલે હોટ ગ્લાસ વિલ બી ફોર્મ, એટલે આમાં ચેન્જ ધ કલર, ઓલું પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રાઇટ, ચેન્જ ધ સ્ટેટ, મેગ્નેશિયમની એક્ટિવિટી. પણ હજી એક મારે 5 નંબરનું અહીંયા મૂકવું છે. તમે કહેશો કયું, શું મૂકી શકું કે હોમવર્કમાં રાખું તમારા માટે? મેં આમાં એક્ટિવિટીમાં આવ્યું છે ને, મેં એને હાઇલાઇટ કર્યું છે. યાદ આવે છે કંઈ? હે કે નહીં? ફોર્મ પ્રેસિપિટેટ્સ યાદ આવ્યું કે નહીં? પ્રેસિપિટેટ્સ ફોર્મ થયા હતા, યાદ આવી ગયું? કયા પ્રકારના પ્રેસિપિટેટ્સ આપણને મળ્યા છે એ આપણે જોવાનું છે. કઈ એક્ટિવિટી બોલો, એક્ટિવિટીનું નામ કયો મને. એક એક્ટિવિટીમાં ઘણું બધું થતું હોય, એવું નથી કે એક એક્ટિવિટીમાં પ્રેસિપિટેટ્સ ફોર્મ થતા હોય. ઓકે, તો હવે હું તમને પૂછું કેમિકલ રિએક્શન થાય છે કે નથી થતી, તો એના માટે તમારી પાસે કેટલા બધા કન્ક્લુઝન હશે એ તમારે નક્કી કરી અને કહેવાનું છે કે કેમિકલ રિએક્શન થાય છે તો આટલા કન્ક્લુઝન હોય તો જ કેમિકલ રિએક્શન થતી હોય, નકર કેમિકલ રિએક્શન થાય જ નહીં. હવે મારે એની ડેફિનેશન ઉપર આવવું છે કે વેનેવર ઓર વોટ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન. ઓકે, ચાલો આપણે જોઈએ. તો હવે આપણે કેમિકલ રિએક્શન માટેની ડેફિનેશન ઉપર જઈએ છીએ. હવે તમને ખાલી એ જે વર્ડ્સ છે એ બધાને સેન્ટેન્સમાં મૂકવાના છે, બાકી આખી કેમિકલ રિએક્શન તમને કન્ફર્મ થઈ ગઈ છે. શું લખવાનું છે સર? બસ એ વર્ડ્સને આપણે એડજસ્ટ કરી અને સરસ મજાનું સેન્ટેન્સ ડિફાઇન કરવાનું છે. વેન વન ઓર મોર સબસ્ટન્સીસ, યાદ કરો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, અરે યાદ કરો લેડ નાઇટ્રાઇટ પ્લસ, બધી એક્ટિવિટી સાથે રિકોલ કરવાની છે, તો બહુ મજાનું લિંકેજ થશે. તો whenever one or more substances undergo a chemical changes થાય, with absorption થાય કે release of energy થાય, then so one or more products is formed are called chemical reaction. બહુ ઇઝી ડેફિનેશન છે. અને આ જે ઉપરનો ક્વેશ્ચન ચેક કર્યો અને આપણે ક્યારેક એક્ઝામની અંદર આપણને એવું પૂછે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેમિકલ રિએક્શન, એની મેઇન કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એની પ્રોપર્ટી શું છે કેમિકલ રિએક્શન માટેની, કેવા ટેક પ્લેસીસ, કેવા ચેન્જીસ આવે છે કેમિકલ રિએક્શનમાં. તો પહેલાં તો બહુ ઇઝી છે, ચેન્જ ઇન સ્ટેટ, ચેન્જ ઇન કલર, ઇવોલ્યુશન ઓફ ગેસ, ચેન્જીસ ટેમ્પરેચર એટલે હોટ એનર્જીસ ફોર્મ એ પ્રેસિપિટેટ્સ. ને હજી એક લખી શકીએ ન્યૂ પ્રોડક્ટ્સ ઓર પ્રોડક્ટ, યાદ કરો મેગ્નેશિયમ ઓક્સાઇડ ન્યૂ પ્રોડક્ટ થાય છે ફોર્મડ, અને આમથી કોઈ પણ કેમિકલ રિએક્શન હોય ને એમાં ન્યૂ પ્રોડક્ટ થવાની જ છે. ટુ ઓર મોર સબસ્ટન્સ રિએક્ટ ટુ ઇચ અધર એન્ડ ન્યૂ પ્રોડક્ટ ઇઝ ફોર્મ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન. બહુ ઇઝી છે. આ બધું વચ્ચેથી તો વધારાનું લખ્યું છે મેં. વેન એવર વન ઓર મોર સબસ્ટન્સીસ અંડરગો એ કેમિકલ ચેન્જીસ, ન્યૂ પ્રોડક્ટ ઇઝ ફોર્મ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન. એને જ પ્રોડક્ટ ન મળે પણ નવી પ્રોડક્ટ મળે એને કહેવાય કેમિકલ રિએક્શન. પછી એક તમને સરસ ઉદાહરણ આપું. આ H2O છે લિક્વિડ, એને આપણે હીટ આપીએ તો તમે ખબર છે શું બની જાય? હીટ આપીએ તો આ H2O ગેસ બની જાય, વેપર બની જાય કે નહીં? તો આ કેમિકલ રિએક્શન નથી ડિયર ફ્રેન્ડ. શું કામ નથી? જો એને જ પ્રોડક્ટ બની છે, ન્યૂ પ્રોડક્ટ ફોર્મ થવી જોઈએ. યાદ રાખો, વન ઓર મોર પ્રોડક્ટ્સ ન્યૂ પ્રોડક્ટ ફોર્મ. બહુ ઇઝી ડેફિનેશન છે. વન ઓર મોર સબસ્ટન્સ રિએક્ટ ટુ ઇચ અધર, ન્યૂ પ્રોડક્ટ વિલ બી ફોર્મ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન. ઓકે, તો બહુ ઇઝી ડેફિનેશન છે. અને આપણે એમાંથી એક એક્ઝામ્પલ લઈ અને કેટલાક કેમિકલ ઇક્વેશન પણ બનાવવાના છે. તો કેમિકલ ઇક્વેશન માટે શું કરવું જોઈએ એ આપણે હવે શીખવાનું છે. હવે આપણે બધા રિએક્શનો શીખશું. રિએક્ટન્ટ કોને કહેવાય, પ્રોડક્ટ કોને કહેવાય, એની વાત આપણે કરવી છે. ચાલો આપણે પહેલું જોઈએ કેમિકલ ઇક્વેશનમાં. હવે આપણે આવીએ છીએ. હવે આપણે એક નવા ટોપિકમાં જઈએ છીએ, કેમિકલ ઇક્વેશન. ચાલો આને આપણે શીખીએ. એ શું છે કેમિકલ ઇક્વેશન? તો પહેલાં આપણે એની ડેફિનેશન શીખતા પહેલાં એકને એક એક્ઝામ્પલને વારંવાર દોહરાવીએ જેથી કરીને આપણને યાદ રહી જ ગયું છે. મેગ્નેશિયમ પ્લસ
ઓક્સિજન. શું બને છે યાદ છે તમને? મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે. ઓકે, અને આ આપણી માટે પ્રોડક્ટ છે. નવું બને ને પ્રોડક્ટ કહેવાય ને. આપણે કોઈ કંપની હોય તો મેન્યુફેક્ચરિંગ કરીએ ને આપણે એને પ્રોડક્ટ કહીએ છીએ. યાદ કરો મિત્ર. એટલે એ નવું બને એ પ્રોડક્ટ છે. અને આ જે બંને છે ને આપણા માટે રિએક્ટન્ટ છે. જે રિએક્શન કરે છે એ બધા આપણા માટે રિએક્ટન્ટ છે. એટલે આ આપણા માટે શું બની જશે? આ રિએક્ટન્ટ છે. અને જે ફોર્મ થાય છે એ આપણા માટે પ્રોડક્ટ છે. એટલે જો કોઈ જોવું હોય તો રિએક્ટન્ટ કોને કહેવાય ને પ્રોડક્ટ કોને કહેવાય? ધ સબસ્ટન્સ. અને આપણે ખાલી એમ શું જસ્ટ ડેફિનેશનમાં મૂકીએ, વિચ ટેક પાર્ટ ઇન કેમિકલ રિએક્શન. એ બધાને આપણે ટેક પાર્ટ ઇન કેમિકલ રિએક્શન એને આપણે રિએક્ટન્ટ કહેશું. હા, ઇઝી છે ને રિએક્ટન્ટ. અને પ્રોડક્ટ કોને કહેશું? એ પણ ઇઝી છે. ન્યૂ સબસ્ટન્સ ફોર્મ્ડ એઝ અ રિઝલ્ટ ઓફ કેમિકલ રિએક્શન. ન્યૂ સબસ્ટન્સ formed as a result of chemical reaction is called product. બહુ ઇઝી ડેફિનેશન છે બંનેની. જુઓ, જે ટેક પ્લેસ થાય છે કેમિકલ રિએક્શનમાં, ટેક પાર્ટ જે ભાગ લે છે તે બધા જ સબસ્ટન્સને આપણે રિએક્ટન્ટ કહેશું. અને જે પ્રોડક્ટ થાય છે, જે એઝ એ રિઝલ્ટ આફ્ટર ધ કેમિકલ રિએક્શન ન્યૂ સબસ્ટન્સ ઇઝ ફોર્મ, ઇઝ કોલ્ડ પ્રોડક્ટ. હવે પ્રોડક્ટ આમાં એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે. ઓકે, બીજી એક વાત કેમિકલ ઇક્વેશન માટે. હવે આમાં તમે ઘણી બધી વાર એકને એક વસ્તુ લખો છો, પ્લસ સાઇન લખો છો કેમિકલ રિએક્શનમાં. જો અહીંયા તમે ઉપર આપણે પ્લસ સાઇન લખેલી છે, જુઓ. એનો અર્થ શું થાય કે આ પ્લસ સાઇન છે એ હંમેશા કોની વચ્ચે લખવાની છે? કે રિએક્ટન્ટ ઓર ધ પ્રોડક્ટ્સ છે, બિટવીન ધ બે રિએક્ટન્ટ હોય ને એની વચ્ચે. કાં બે પ્રોડક્ટ વચ્ચે લખાય એવું નથી. ક્યારેક અહીંયા તો આપણે એક પ્રોડક્ટ મળે છે, ક્યારેક એક કરતાં વધુ પ્રોડક્ટ મળે, તો બિટવીન ધ રિએક્ટન્ટ એન્ડ ધ પ્રોડક્ટ વચ્ચે લખાય. ઇફ ધ નંબર મોર દેન 1 હોય, 1 કે 2 હોય જો, તો આપણે લખીએ છીએ. પછી અહીં વચ્ચે આપણે એક એરો માર્કની સાઇન વારંવાર કરીએ છીએ, તો આને વંચાઈશું એરો માર્કને. તો આ એરો માર્કને આપણે ટુ ઇલ્ડ અથવા ટુ ફોર્મ વંચાય છે. એટલે કેમિકલ રિએક્શન થઈ જાય, રિએક્ટન્ટ પછી રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વચ્ચે આ મૂકીએ છીએ. જુઓ, એ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ આ બંનેની વચ્ચે જે એરો સાઇન છે એ હંમેશા રિએક્ટન્ટ અને પ્રોડક્ટની વચ્ચે હોય. પહેલી તો વાત લખીએ અહીંયા. બીજી વાત, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વચ્ચે તો હોય, એની સાથે સાથે આ સાઇન છે ને કેમ વંચાય? કોક એને ટુ ઇલ્ડ વંચે છે, પણ આ બહુ જાણીતો મિનિંગ નથી. એટલા માટે આપણે મોસ્ટલી આનો યુઝ ટુ ફોર્મ માટે કરીએ છીએ. કોઈક આને ગીવ્સ તરીકે પણ વાંચે છે. જો શું બોલીએ છીએ આપણે આવી રીતે, મેગ્નેશિયમ રિએક્ટ્સ વિથ ઓક્સિજન ટુ ગીવ્સ ટુ ફોર્મ ટુ ઇલ્ડ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે આ ટુ ગીવ્સ છે, ટુ ફોર્મ પણ વંચાય, ટુ ઇલ્ડ વંચાય. તમને જે ગમે તે રાખી શકો છો, પણ મોસ્ટલી આપણે ટુ ફોર્મ વધારે વાંચીએ છીએ. ગીવ્સ પણ ઘણી વખત આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે આ કેમિકલ ઇક્વેશનની ફોર્મ્યુલા એટલે કે એની ડેફિનેશન શું છે. હવે આને બહુ ડિફાઇન કરવું હોય કેમિકલ ઇક્વેશનને, તો એમ કહી શકીએ કે ઇક્વેશન સ્ટેટમેન્ટની રીતે ડિફાઇન કરવું હોય તો ડિસ્ક્રાઇબ એઝ એ કેમિકલ રિએક્શન ઇન ટર્મ્સ ઓફ સિમ્બોલિક ઓર ફોર્મ્યુલા. જે આ ફોર્મ્યુલા રીતે જે મેં કેમિકલ આખી રિએક્શન લખી છે એને કહેવાય કેમિકલ ઇક્વેશન. અન્ડરસ્ટુડ? હવે આ કેમિકલ ઇક્વેશનમાં બંને બાજુ એટોમ્સ સરખા હોવા જોઈએ.
તો તમે ચેક કરી શકો છો કે એટમ બંને બાજુ સરખા નથી, જોઈ શકો છો કે બંને બાજુ બેલેન્સિંગ ધ કેમિકલ ઇક્વેશન હોવું જોઈએ. બે બાજુ જો મેગ્નેશિયમ રિએક્ટ્સ વિથ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ વિલ બી ફોર્મ. મેગ્નેશિયમ બોથ સાઇડ સેમ in the product left hand side and the right hand side. The product side reactant side ને product side. પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે રિએક્ટન્ટની સાઈડ 2 ઓક્સિજન છે, જ્યારે પ્રોડક્ટની સાઈડ 1 ઓક્સિજન છે, એટલે આને કેમિકલને બેલેન્સ કેમિકલ ઇક્વેશન ન કહેવાય. તો આપણે સૌથી પહેલાં આ કેમિકલને carefully look at the above equation. They will notice that number of magnesium atom in the one side of reactant is and the product are not same. So the number of oxygen magnesium same, but oxygen are not, atoms of oxygen are not same. Such equation is the contradict of the law of conservation of mass. તમે law of conservation of mass શીખ્યા. શું છે law of conservation of mass? law of conservation of mass પ્રમાણે આ ઇક્વેશન બેલેન્સ નથી. એકચ્યુઅલમાં law of conservation of mass, આ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે શું, જેથી કરીને આપણે કહી શકીએ કે આ કેમિકલ ઇક્વેશન આ નિયમ પ્રમાણે બેલેન્સ નથી. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે શું. બહુ ઇઝી છે, નામ જ મોટું છે, ખાલી લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. બાકી બહુ ઇઝીમાં કે ટોટલ માસ ઓફ ધ સાઇડ્સ ઓફ એ રિએક્ટન્ટ, એટલે રિએક્ટન્ટની સાઇડ એનું ટોટલ માસ ચેક કરવાનું, અને ઇક્વલ ટુ ટોટલ માસીસ ઓફ ધ સાઇડ ઓફ પ્રોડક્ટ સાઇડ બેનું માસ સરખું થઈ જવું જોઈએ. અહીંયા જોઈ શકો છો અહીંયા ટોટલ માસ ને અહીંયા બે બાજુનું ટોટલ માસ ઇક્વલ નથી, તો રિએક્ટન્ટ સાઇડની ટોટલ માસ છે થોડું વધારે લાગે છે. તમે ચેક કરી શકો છો. કેવી રીતે ખબર પડશે? નંબર ઓફ એટમ્સ ઉપરથી ખબર પડી જશે. નંબર ઓફ એટમ્સ લેફ્ટ હેન્ડ સાઇડ મેગ્નેશિયમ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ સેમ, but number of atoms of oxygen here 2 and here 1. Therefore this equation is not in a balance equation નથી dear friends. તો બેલેન્સ ઇક્વેશન નથી, તો એના માટે શું કરવું પડે? પહેલાં તો આને બેલેન્સ કરવા માટે જવું પડે, કે આને બેલેન્સ ઇક્વેશન કરવું પડે. તો કેમિકલ ઇક્વેશન ઇઝ મેડ કન્સીડ ધેટ ધ સ્કેલેટલ ઇક્વેશન or and the unbalanced equation આને કહેશું આપણે. બેલેન્સ નથી, અનબેલેન્સ છે. તો પહેલું તો કામ કેમિકલ ઇક્વેશન સિમ્બોલિક અને ફોર્મ્યુલા પ્રમાણે સેટ છે. તો વોટ ઇઝ કોલ્ડ બેલેન્સ ઇક્વેશન? તો નંબર ઓફ એટમ્સ ફ્રોમ ઈચ એલિમેન્ટ્સ ઇન અ સેમ સાઇડ ઓફ ધ સેમ ઓન ધ સાઇડ્સ ઓફ એ રિએક્ટન્ટ અને સેમ ઓફ ધ સાઇડ્સ ઓફ પ્રોડક્ટ. એટલે બેલેન્સ ઇક્વેશન તો જ બનશે ડિયર ફ્રેન્ડ્સ કે બંને બાજુ એટોમ્સ જે છે, નંબર ઓફ એટોમ્સ ઇન રિએક્ટન્ટ સાઇડ એન્ડ નંબર ઓફ એટોમ્સ ઇન એ પ્રોડક્ટ સાઇડ સેમ હોય તો એને બેલેન્સ કેમિકલ ઇક્વેશન કહેશું. નકર આપણે અનબેલેન્સ કહેશું અથવા સ્કેલેટન ઇક્વેશન કહેશું. તો હવે એના માટે આપણે કરવું શું જોઈએ બેલેન્સ કરવા માટે? તો બેલેન્સ કરવા માટે થોડા નિયમો છે, પણ એ નિયમોને વધારે આપણે પછી શીખશું. અત્યારે ખાલી મેગ્નેશિયમના બેલેન્સ કરીએ. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બે જ એટમ છે અહીંયા. ચાલો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ ચેક કરીએ. અહીંયા બે બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ તમે ચેક કરો, બંને બાજુ એક એક મેગ્નેશિયમ છે એટલે બંને બાજુ એક એક. પણ અહીંયા તમે ચેક કરો, લેફ્ટ હેન્ડ સાઈડ 2 ઓક્સિજન છે, રાઇટ હેન્ડ સાઈડ 1 ઓક્સિજન છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ 2 છે અને રાઇટ હેન્ડ સાઈડ 1 ઓક્સિજન છે. એટલે રાઇટ હેન્ડ સાઈડ 1 ઓક્સિજન છે એટલે આને આપણે મલ્ટીપ્લાય 2 કરવું પડે તો આની બાજુ 2 બની જાય. પણ કોઈ દિવસ અહીંયા નીચે ન લખાય યાર, યાદ રાખજો, નકર MgO2 બની જાય. કેમિકલ ઇક્વેશનના કેટલાક બેલેન્સ કરવા માટેના કેટલાક રૂલ છે કે જે તમે બોક્સમાં બનાવ્યું છે. આ બોક્સ એ કોઈ દી ચેન્જ ન થાય, યાદ રાખશો. પહેલી વાત, એટોમ જે છે એની ફોર્મ્યુલા ચેન્જ ન થાય, કે પ્રોડક્ટ માટેની મોલિક્યુલર ફોર્મ્યુલા ચેન્જ ન થાય, ફક્ત એના મલ્ટીપ્લાય અથવા જે નંબર ઓફ એટોમ્સ છે એ ચેન્જ થશે. યાદ રાખશો, અહીંયા O2 ન કરાય કે Mg2 ન કરી નાખીએ, એટલે જ બોક્સ કરી દીધું છે ને બાંધી દીધું, ફિક્સ થઈ ગયું છે ફોર્મ્યુલા. ફોર્મ્યુલા ક્યારેય ચેન્જ નહીં કરીએ આપણે, કે એટોમ્સ આપણે ચેન્જ નહીં કરીએ, ખાલી એના મલ્ટિપ્લિકેશન જે નંબર ઓફ મોલિક્યુલ્સ છે એ ચેન્જ કરશો. આ મોલિક્યુલ છે એ ચેન્જ કરશો.
યાદ રાખજો, મોલિક્યુલર ફોર્મ્યુલા ચેન્જ નહીં કરીએ, આ બરોબર યાદ રાખજો. બેલેન્સ ઇક્વેશનમાં ક્યારેય મોલિક્યુલર ફોર્મ્યુલા ચેન્જ નહીં કરીએ. તો હવે મારે 2 ઓક્સિજન મૂકવા માટે શું કરી શકું? હું અહીંયા 2 મૂકી દઉં એટલે 2 ઓક્સિજન થઈ જાય. સાહેબ અહીંયા મૂકી દઈ, પણ ફરીથી મેં રૂલ કીધો, વારંવાર હું રિપીટ કરું છું, ક્યારેય મોલિક્યુલર ફોર્મ્યુલા ચેન્જ નહીં કરીએ. એટલે 2 અહીંયા મૂકી દઈશ. 2 અહીંયા મૂકીશ એટલે જો મેગ્નેશિયમ પાછા 2 બની ગયા. એટલે મારે પાછા અહીંયા રાઇટ હેન્ડ સાઈડ 2 મેગ્નેશિયમ મૂકવા પડે. એટલે 2 મેગ્નેશિયમ, બોથ સાઇડ સેમ. યસ, રિએક્ટન્ટ સાઇડ 2 મેગ્નેશિયમ, પ્રોડક્ટ સાઇડ ઓલ્સો 2 મેગ્નેશિયમ. reactant side 2 oxygen, product side also 2 oxygen, then it is the balance the chemical equation. આ તો ઇઝી હતું એટલા માટે બેલેન્સ થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરની અંદર બધા જ કેમિકલ ઇક્વેશન કેવી રીતે બેલેન્સ કરાય છે, તમે જે કેમિકલ ઇક્વેશનથી ખૂબ ડરો છો ને, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૂરો કરશો એટલે તમને આ કેમિકલ ઇક્વેશનથી ઘણું બધું તમને એમ લાગશે કે આટલો બહુ સરળ છે. તમને ઉલટાનું કેમિકલ ઇક્વેશન સોલ્વ કરવાનું વધારે મન થશે, તમને વધારે ઈચ્છા જાગશે અને કેમિકલ ઇક્વેશનથી તમને લગાવ વધી જશે અને જે તમારો ડર હશે ને એ નીકળી જશે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ આપણા ઘણા બધા કેમિકલ ઇક્વેશનોને ચેક કરવા છે અને એને બેલેન્સ કરવા છે. તો આજના હોમવર્કની અંદર અત્યાર સુધીનું જે કંઈ કામ કર્યું છે, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન દરેક એક્ટિવિટી વાંચી અને જે કાંઈ મેં રાઇટ એન્ડ નોટ ડાઉન કર્યું છે બધું જ તમારી નોટબુકની અંદર સ્ટડી નોટમાં તમારે બનાવવાની છે. જો એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની એક એક લાઇન વાંચવાની છે. તમારી ટેક્સ્ટ બુક તમારી યુનિક હોવી જોઈએ. એની અંદર કેટલું બધું તમે લગાડેલું હોય, અરે ઘણા તો સ્ટીક કરે, કેટલીક નોટ્સ પોતે જાતે બનાવું, ઘણું બધું વધારે બોલું તે તેની સાથે સ્ટીક કરે. કેટલીક નાની નાની સ્ટડી નોટ્સ એની સાથે એ પેજ ઉપર સ્ટીક કરી રાખે. સારા વિદ્યાર્થીઓ આવું પણ કરે. એટલે તમારે આવું એનસીઈઆરટી ટેક્સ્ટ બુક તમારી યુનિક હોય, એની પર બધું જ આવું સ્ટીક કરીને રાખવાનું છે. ઓકે, તો આજે જેટલું કરાયું છે એટલું કામ તમારે કરવાનું છે. સ્ટડી નોટ્સ બનાવવાની છે અને એમાં તમારે બધી જ એક્ટિવિટી સાથે કન્ક્લુઝન, ઓબ્ઝર્વેશન, ભલે ઇન શોર્ટ લખો પણ બધું જ લખવાનું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કેમિકલ ઇક્વેશન હાઉ ટુ બેલેન્સ ઇટ એ આપણે બહુ ઇઝી વેથી શીખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ.